પાન કાર્ડ અને આધાર કાર્ડ માટેનો આ મહત્વનો વિડીયો છે. પહેલા તો વિડીયોને આ સેવ કરી લ્યો ને તમારા દોસ્તોની સાથે શેર કરો ને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઘણા સમયથી હાલે છે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરાવો અને આની નોટિફિકેશન છે ને 1 એપ્રિલ 2025 આવી હતી કે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ છે ને એ 31 ડિસેમ્બર 2025 છે. અત્યારે આધાર કાર્ડ ને પાન કાર્ડ તમારે લિંક કરાવવું તો એ ફ્રીમાં તો થતું જ નથી. લગભગ છે ને 1000 રૂપિયા જેવો ચાર્જીસ છે. પણ જો 31 ડિસેમ્બર પછી પણ જો તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ ને લિંક નહીં કરાવો ને તો તમારું પાન કાર્ડ છે ને એ બંધ થવાના ચાન્સીસ છે. હવે જો પાન કાર્ડ બંધ થઈ ગયું ને તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય. કારણ કે પાન કાર્ડ ને આધાર કાર્ડ લિંક છે એટલે તો બેંકમાંથી રૂપિયા તમે નહીં ઉપાડી શકો. બની શકે કે તમે જે આ વિડીયો જોઈ શકો છો ને એ મોબાઈલનું સિમ પણ તમારું બંધ થઈ જાય. કારણ કે પાન કાર્ડ ને આધાર કાર્ડ લિંક છે ને તમારું પાન કાર્ડ બંધ થઈ જાય. અને ઘણી બધી જગ્યાએ એફડી છે, આરડી છે, લોન લેવા જાઓ ત્યારે પણ પાન કાર્ડની જરૂર પડે. તો તમારે પાન કાર્ડ ને આધાર કાર્ડ લિંક છે કે નહીં એ મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો. અને ખાસ કરીને જે વૃદ્ધ લોકો છે એના પાન કાર્ડ ને આધાર કાર્ડ ચેક કરો કે ઘણા સમયથી છે ને એના બેંક એકાઉન્ટ છે ને એમડમ પડ્યા હોય છે. કે ઘણાને તો છે ને કે અત્યારે પાન કાર્ડ નવા એપ્લાય કરાવવો પડે છે કે એની ઉંમર છે ને 60 અથવા તો 70 વર્ષની હોય છે. તો બેંકે એવું કીધેલું છે કે પાન કાર્ડ વગર અમે છે ને કોઈને રૂપિયા નહીં આપીએ. મારી સામે આવા ઘણા બધા કિસ્સા આવે છે. તો તરત જ તમારું પાન કાર્ડ ને આધાર કાર્ડ લિંક છે કે નહીં એ અત્યારે જ ચેક કરી લ્યો. ધન્યવાદ.